કલ્પના કરો કે એક રસીકરણ કેન્દ્ર છે. ત્યાં ડઝનેક જુદી જુદી રસીઓ છે અને એ બધીને એકદમ સાચા ક્રમમાં ગોઠવવાની છે. કેમ? કારણ કે અમુક રસીઓ વધારે ઠંડીમાં બગડી જાય તો અમુક ગરમી સહન ના કરી શકે. મતલબ એક નાનકડી ભૂલ પણ રસીને બેકાર બનાવી શકે છે. તો સવાલ એ છે કે આટલી જટિલ ગોઠવણ કોઈ યાદ કેવી રીતે રાખે? અને આ આખી સમસ્યાનો ઉકેલ આ એક વાક્યમાં છુપાયેલો છે. હા, આ કોઈ સામાન્ય પ્રાર્થના કે વાક્ય નથી. આ એક બહુ જ હોશિયારીથી બનાવેલું સ્મૃતિ સહાયક છે, એક નિમોનિક. આ વાક્યનો દરેક શબ્દ, દરેક અક્ષર એક રસી અને તેના ચોક્કસ સ્થાન તરફ ઇશારો કરે છે. જુઓ, અહીં આખી યોજના એક જ નજરમાં જોઈ શકાય છે. આ વાક્ય ખરેખર તો રસીઓના નામના પહેલા અક્ષરને યાદ રાખવાની એક સરળ ટ્રીક છે, અને એ સીધી જ એમની ગોઠવણ સાથે જોડાયેલી છે. તો ચાલો આ સ્મૃતિ સહાયકને ઊંડાણપૂર્વક સમજીએ અને જોઈએ કે આખરે આ કામ કેવી રીતે કરે છે. ચાલો વાક્યના પહેલા ભાગથી શરૂઆત કરીએ. ઓમ મેરે ભગવાનજી રે તેરી. આ પહેલા 6 શબ્દો આપણને યાદીમાં આવતી પહેલી 6 રસીઓનો સાચો ક્રમ શીખવશે. જુઓ કેટલું સરળ છે, નહીં? ઓ એટલે OPV, મેરે પરથી મીઝલ્સ એટલે કે ઓરી, ભગવાન એટલે BCG, જી એટલે જેપનીઝ એન્સેફેલાઇટિસ, રે પરથી રોટાવાયરસ અને ટેરી પરથી TD. દરેક શબ્દ સીધો જ એક રસી સાથે જોડાયેલો છે. બસ, આ થઈ ગયો યાદીનો પહેલો ભાગ. સરસ. હવે વાક્યના બીજા અને છેલ્લા ભાગ પર જઈએ, જે આપણી યાદી પૂરી કરશે. દયા ઇસી પ્રકાર પરમનેન્ટ હમે દેના. અને આ રહી બાકીની ગોઠવણા. ડેયા એટલે DPT, ઇસી પરથી IPV, પ્રકાર એટલે પેન્ટા, પરમનેન્ટ એટલે PCV, હમે પરથી હેપેટાઇટિસ B અને છેલ્લે દેના એટલે ડાયલ્યુઅન્ટ. ડાયલ્યુઅન્ટ એટલે એ પ્રવાહી જે અમુક રસીઓને મિક્સ કરવા માટે વપરાય છે. તો જોયું, એક જ વાક્યમાં બધી રસીઓનો ક્રમ યાદ રહી ગયો. ઓકે, તો હવે યાદી તો તૈયાર છે, પણ સૌથી અગત્યનો ભાગ હવે આવે છે. આ જ્ઞાનનો વ્યવહારમાં એટલે કે પ્રેક્ટિકલી ઉપયોગ કેવી રીતે કરવો? મતલબ કે આ ક્રમને આઇસલેન્ડ રેફ્રિજરેટરમાં ગોઠવવાનો કઈ રીતે? સૌથી પહેલાં તો ILR એ કોઈ સામાન્ય ફ્રિજ નથી. એની દિવાલોમાં બરફના સ્તર હોય છે. એનો ફાયદો એ કે જો લાઇટ જતી રહે તો પણ કલાકો સુધી એ રસીઓને સુરક્ષિત તાપમાનમાં રાખી શકે છે. અને બસ આ જ કારણ છે કે એની અંદર રસીઓની ગોઠવણ આટલી બધી મહત્વની બની જાય છે. અને આ છે સૌથી મહત્વની સૂચના, કી ઇન્સ્ટ્રક્શન. ગોઠવણ ઉપરથી નીચે નથી કરવાની, પણ નીચેથી ઉપર કરવાની છે. કેમ? કારણ કે આ ક્રમ સીધો રસીઓની ગરમી અને ઠંડી પ્રત્યેની સંવેદનશીલતા પર આધારિત છે. જે રસીઓ ગરમીથી જલ્દી ખરાબ થઈ જાય એને સૌથી નીચે એટલે કે સૌથી ઠંડા ભાગમાં રાખવામાં આવે છે. તો પ્રેક્ટિકલી શું કરવાનું? ILR બાસ્કેટના તળિયેથી શરૂઆત કરવાની. સૌથી નીચે આવશે OPV અને ઓરી જેવી ગરમી સંવેદનશીલ રસીઓ. પછી જેમ જેમ આપણે ઉપરની તરફ જઈશું તેમ તેમ એ રસીઓ મુકાશે જેને થીજી જવાનો એટલે કે ફ્રીઝ થવાનો ભય હોય, જેમ કે પેન્ટાવેલેન્ટ, PCV અને TD. એમને ઉપરના પ્રમાણમાં ઓછા ઠંડા ભાગમાં રાખવામાં આવે છે. અને છેલ્લે સૌથી ઉપર મુકાશે ડાયલ્યુઅન્ટ. બસ આટલું જ. આવા પ્રકારના બીજા નેમોનિક તમને આવડતા હોય તો કોમેન્ટ કરો, અને વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.